અમદાવાદ નહીં પરંતુ અમદાવાદ સહિત રાજ્યના અનેક ગરબા આયોજકોએ આજના ગરબા રદ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાયા છે અને જેને કારણે ગરબા રદ કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી ખેલૈયાઓને ખૂબ જ નિરાશા હાથ લાગી છે। જ્યારે નવરાત્રીની મજા બરાબર જામી છે ત્યારે જ વરસાદે વિઘ્ન ઊભા કર્યા છે। गरबा पर वरसादी ग्रहण, खेलैयाओए नहीं वरसादे बोलावी रमझट। गरबा आयोजकों में चिंता, 48 कलाक गरबाओ नहीं थाय। राज्य में हाल वरसादी माहौल जाम्यो छे। दक्षिण गुजरात थी लईने मध्य गुजरात, सौराष्ट्र थी लईने उत्तर गुजरातना जिल्लाओं में वरसाद वरसी रह्यो छे, जेने कारणे स्थिति वणसी रही छे। नवरात्रि में वरसाद आवता सौथी मोटी मुश्केली खेलैयाओनी छे। आयोजकोना करोड़ों रूपिया पण पाणीमां गया होय तेवो घाट सर्जायो छे। वरसादने कारणे ग्राउंड पर पाणी भराई गया छे। कीचड़ अने कादवने कारणे आगामी 2 दिवस सुधी गरबा थाय तेवी शक्यताओ खूब ज ओછી થઈ ચૂકી છે। तो हवामान विभाग અને નિષ્ણાતો દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી એ જ મુજબ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। ચાહે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે ને એના જ કારણે નવરાત્રિમાં વિઘ્ન ઊભું થયેલું જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ અમે અમદાવાદના અલગ અલગ જે ગરબા આયોજકો છે ત્યાં અમે પહોંચી રહ્યા છીએ। ત્યાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદના કારણે સમસ્યા ઊભી થયેલી જોવા મળી રહી છે। જરૂરથી આયોજકોની ચિંતા આના કારણે વધતી પણ જોવા મળશે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ એ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રિમાં વરસાદ વરસી શકે છે અને સદનસીબે શરૂઆતના જે 5 થી 6 દિવસ છે એ વિના વિઘ્ને પૂર્ણ થયા છે, પરંતુ આજના નોરતું પર્ટિક્યુલર અમદાવાદમાં બગડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જે જગ્યા ઉપર ગરબાના આયોજન કરવામાં આવ્યા છે ત્યાં પણ અત્યારે હાલ ધીરે ધીરે પાણી આપને અહીંયા જોવા મળી રહ્યું છે અને આ વરસાદને કારણે જે ગરબા આયોજકો છે એમની ચિંતામાં પણ વધારો થતો જોવા મળશે। જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એ મુજબ આવતીકાલે પણ આ પ્રકારનો વરસાદ મધ્ય ગુજરાત અને સહિતના વિસ્તારોમાં રહે એ પ્રકારની શક્યતા છે અને વરસાદને કારણે ખેલૈયાઓ પણ જરૂરથી નારાજ જોવા મળશે। गरबा आयोजकोए गरबा थाय तेवी तैयारीओ करी छे, परंतु लागी रह्युं छे के मेघराजा मुसळधाરના જ મૂળમાં છે। મોડી રાત સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ધોધમારની જ આગાહી છે। જો કે જો વરસાદ નહીં આવે તો ગરબા યોજાઈ શકે છે। હાલ જોઈ શકો છો કે ગ્રાઉન્ડમાં તો છૂટાછવાઈ જગ્યાએ અમુક ખાબોચિયા અને બધી વસ્તુ ભરેલી છે, પણ અમે અમારા આયોજકોએ અમે પૂરતી તૈયારી કરેલ છે કે જે પ્રમાણે રેતી છે, કાપ છે, વિવિધ એ બધી વસ્તુઓ ગાડીઓ અમે કાપ અને રેતીની મંગાવેલી છે। એટલે જ્યાં ખાબોચિયાની જે બધી વસ્તુઓ છે પાણી ભરેલી અમે એમાં નાખીને રાત્રે જે ખેલૈયાઓ ગરબા રમવા આવે અમે એ ખેલૈયાઓ પૂરા મન મૂકીને ઝૂમી શકે એ પ્રકારની પૂરતી અમે વ્યવસ્થા રાખેલ છે। હવે જોઈએ છે કે માતાજી બસ આ વરસાદને આ રીતે બસ જલ્દી બંધ કરી દે અને રાત્રે જે ખેલૈયાઓની મજા છે એ બગડે નહીં અને જે માતાજી બાકીના દિવસ ગયા છે અને આવનારા દિવસો પણ એ રીતે નીકળી જાય। આ તરફ જુઓ, ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા, જેને કારણે ગરબાની શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ છે, જેથી ખેલૈયાઓ નિરાશ થયા છે। નવરાત્રીના 7મા નોરતે વાતાવરણનો મિજાજ બદલાયો અને ગરબા ગ્રાઉન્ડની હાલત કંઈક આવી થઈ ગઈ છે। ભરૂચમાં આજે વહેલી સવારથી સતત વરસાદી વાતાવરણ છે અને તેના કારણે ગરબા ગ્રાઉન્ડો એ તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભરૂચ, અંકલેશ્વર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ગરબા ગ્રાઉન્ડની પરિસ્થિતિ આ છે। આજે ગરબા થશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે અને ચોક્કસ જે ખેલૈયાઓ ગઈકાલ સુધી ગરબે ઘૂમતા હતા, મજા માણતા હતા, તેમના લલાટે આજે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે। વરસાદને કારણે ગરબાની મજા બગડી ગઈ અને ખેલૈયાઓ પણ નિરાશ જોવા મળી રહ્યા છે। હજુ 24 કલાક વરસાદી માહોલ રહેશે એટલે અંતિમ દિવસોમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન સાબિત થયો છે। બ્યુરો રિપોર્ટ, TV9।